પાદરા તાલુકાના વડુ ગામમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ગ્રામસભા દરમિયાન રજૂઆતને લઈને ભારે બોલાચાલી સર્જાઈ હતી. પરિસ્થિતિ એટલી તંગ બની કે અંતે 112 ઇમરજન્સી પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. ચોમાસાની ઋતુમાં વડુ ગામમાં સતત પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેના કારણે ગ્રામજનો હેરાન થાય છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ રહે છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને ઉકેલ માટે એક જાગૃત નાગરિક ગ્રામ પંચાયતની ગ્રામસભામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન એક ચૂંટાયેલા મહિલા સભ્યના પતિએ રજૂઆતમાં દખલગીરી કરી હોવાનો અને રજૂઆત કરવા આવેલા નાગરિક સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે ગ્રામસભામાં બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ વણસરતા 112 ઇમરજન્સી પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને પક્ષોને સમજાવી મામલો શાંતિપૂર્ણ રીતે થાળે પાડ્યો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની ન હતી, પરંતુ પાણીના નિકાલની સમસ્યા અને ગ્રામસભામાં સર્જાયેલી ઘટનાને લઈને ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ગ્રામજનોની માંગ છે કે વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક અસરકારક કામગીરી કરવામાં આવે, જેથી આવી સમસ્યાનો અંત આવશે. સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, પાદરા. This is News Today.